નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 18 માર્ચ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ. શુભ યોગ ચતુષ્પદા કરણ અને ઉત્તર ભાદ્રપદ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર, જે શનિદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 6:28 થી 6:31 સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી અને આજના રાહુકાળ 12:29 થી 1:59 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, કુંભ રાશિમાં ચંદ્ર, મંગળ, બુધ અને રાહુ મહારાજ, મીન રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યદેવ. આ ત્રિગ્રહી યોગ. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે વાત કરીશું આજનું આપનું દૈનિક રાશિ ભવિષ્ય. આજે જન્મેલા જાતકનું નામ કુંભ રાશિમાં રાખી શકાય અને આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા નાના મોટા ઉપાયો કરી શકાય, કઈ આરાધના, કયા મંત્રોચ્ચાર અને કઈ દાન દક્ષિણા, કોના માટે આજે દિવસ શુભ અને કોના માટે અશુભ, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, તે પહેલાં એક વાત કરીએ. આપની જન્મ કુંડલીનું વિશ્લેષણ કરવા માટે, આપના મૂંઝવતા જીવનના પ્રશ્નનો નિરાકરણ માટે આપ અમારી સાથે કોન્ટેક્ટ કરી અમારા વોટ્સએપ નંબર ઉપર આપના પ્રશ્ન અને આપની જન્મ તારીખ, જન્મનો સમય મોકલી અને આપના પ્રશ્નો અમારી સાથે આપ શેર કરી શકો છો. આપના જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓનો માર્ગ અમે આપને વહેલામાં વહેલી તકે શોધી દઈશું. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં કર્મથી લાભ થવાનો. તમે જે કોઈ કર્મ કરશો તેનો તાત્કાલિક લાભ મળવાનો. સંતાનની ચિંતા તમને આજે સતાયા કરશે. માનસિક ડિપ્રેશનના યુગ તો કહી શકાય. ખોટા ઉતાવળા નિર્ણયોથી આજે દૂર રહેવું. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આપના પિતાના ભાગ્યથી અને આપના પિતાના કર્મથી તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે. રાજકીય અને રાજકારણની સાથે જોડાયેલા વ્યક્તિઓએ આજનો દિવસ આપના માટે થોડુંક વિચાર માંગી લે તેવું કહી શકાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ માતાના ચરણ સ્પર્શ કરવા અને પિતાની આજ્ઞાનું પાલન કરવું. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીના દરેક કાર્યોમાં સફળતા મળે, ભાગ્યની ઉન્નતિ થાય. વિદેશના કાર્યોમાં સફળતા મળવાથી દિવસમાં આનંદ થાય. નાના મોટા પ્રવાસોમાં આજે તમે સંકળાયેલા રહેશો. મિથુન રાશિના જાતકોએ આજે સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનના પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. સાસરી પક્ષમાં કંઈક ઘટના બનવાથી દોડધામ થાય. નાણાકીય બાબતોમાં ચિંતાઓ થાય. કુટુંબિક વાદ વિવાદોને બોલવાની ભાષામાં આજે સફળતા રાખવી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ યુરિન સંબંધિત રોગોથી સાચવવું અને પેટને લગતા રોગોમાં કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ચોખાની અંદર હળદર મિશ્રિત ચોખા શિવજીને અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું
સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીમાં અને ધંધામાં સફળતા મળવાના, પણ ક્યાંક ટેન્શનો પણ ઊભા થવાના. ઘણા સમયથી તમારા નાણાં ધંધામાં કે નોકરીમાં રોકાઈ ગયા હોય તેમાં ચિંતા વધારે પડતી થવાની. માનસિક ટેન્શનો, તમારા ધારેલા કાર્યો ન થવાથી મનમાં ચિંતાઓ થાય. આજની આપની ભાગ્યની ઉન્નતિ થવાના યોગ કહી શકાય. આજના દિવસમાં પરાક્રમ અને બહારના સંબંધો આજે તમારા કામ આવવાના. તો આજે સિંહ રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોને સંતાનના બાબતોમાં ચિંતાઓ થશે. સંતાનના ક્યાંક મેડિકલ પ્રશ્નો પણ ઊભા થાય. નોકરી ધંધાની અંદર ચિંતાનું વાતાવરણ, પણ છતાં આજે નોકરીમાં ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળવાનો યોગ કહી શકાય. આજે કન્યા રાશિના જાતકો ટુરિંગ જોબ થી આજે લાભ થવાનો. કન્યા રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક સફરજન અર્પણ કરી અને હોમ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જે જાતકોને શેર સટ્ટા લોટરીથી જોડાયેલા હોય તેવા જાતકોએ આજે લાભની બાબતો કહી શકાય. પ્રજાના ધનનો લાભ મળી શકે. ખાવા પીવામાં કાળજી લેવી, હાઇપર એસિડિટીથી દૂર રહેવાનું. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં મનમાં એક વાત બહાર નહીં પાડી, પેટમાં જ રાખવી. સફળતા મળશે. તુલા રાશિના જાતકોએ આજે તમારા કુળદેવના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા સાથે ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને માતાને માડી મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેવાના. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા તો જો વિચારીને કરવા. સફળતા મળવાની, પરાક્રમ થવાના. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં થોડીક રૂકાવટો આવશે. ચિંતા કરવાની જરૂર નથી. હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરો, દિવસ તમારો સફળતાવાળો બની જશે. વાત કરીશું ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારો પરાક્રમમાં વૃદ્ધિ થવાની. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળે. નાના ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. ભાગ્યની ઉન્નતિ થાય, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય, ઇન્કમમાં વધારો થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તમારી કાર્યપ્રણાલિકામાં આજે વધારો થવાનો. ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળશે. જમીનદલાના કાર્યોમાં સફળતા મળશે. પોલિટિક્સમાં જોડાના યોગ પણ કહી શકાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા વાણી પર સંયમ રાખજો. ગળાને લગતા રોગો અને શરદી કફની બાબતોમાં ગળું પકડાશે. ખોટા વાદ વિવાદો, વાણીમાં સંયમ રાખવાનો. બિલ વારસો પ્રોપર્ટીના યોગો કહી શકાય. ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી તમને લાભ થવાનો. આજના દિવસમાં સંતાનના કાર્ય અને તમારા માનસિક ચિંતાઓ તમે ઘેરાયેલા રહેશે. આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરીને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે દાંપત્ય જીવનમાં થોડીક ચિંતાઓ ઉપસ્થિત થશે. પતિ પત્નીના પ્રેમમાં ક્યાંક એકબીજાના સામાન્ય શબ્દથી ચિંતામાં આવી જાઓ. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં બહારના સંબંધો તમારા કામ આવશે. ગામ બહારના કે વિદેશના કાર્યોથી તમારે સફળતા મળવાની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને લીલો ઘાસચારો આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે મીન રાશિના જાતકોએ નોકરી ધંધામાં સફળતા મળવાની. ખોટા પ્રવાસ ના કરતા પડવા વાગવાના યુક્તિ સાચવો. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં બહારના સંબંધો કામ આવશે. લાભદાયી બાબતો બનશે. લાભ મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ કરી કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ જન્મ. જય માતાજી.